આજનો અમારો મુખ્ય વિષય છે ચતુષ્કોણના 5 પ્રકારો. ગણિત વિષયના અભ્યાસ રૂપે આજે અમે કવિતા ઉપર ડાન્સ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આની અંદર 8 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. મારી એવી આશા છે કે આપ સૌ આને શાંતિથી માણશો. ચતુષ્કોણનો પહેલો પ્રકાર જોઈએ. પહેલો ચતુષ્કોણ આવ્યો મારી સામે સામેની બાજુની માત્ર એક જોડ છે સમાંતર છે સમાંતર છે સમાંતર. તો હવે બોલો, સામસામેની બાજુઓની કેટલી જોડ છે સમાંતર? ટીચર માત્ર એક જ જોડ છે સમાંતર. હા, સાચી વાત. વિદ્યાર્થી મિત્રો, જે ચતુષ્કોણમાં માત્ર એક જ જોડ સમાંતર હોય તો એ કયો ચતુષ્કોણ છે તે આપણે જોઈએ. સમલંબ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ. હવે શીખીએ ચતુષ્કોણનો બીજો પ્રકાર. બીજો ચતુષ્કોણ આવ્યો મારી સામે સામેની બાજુની બંને જોડ છે સમાંતર છે સમાંતર. મિત્રો, કહો જોઈએ, સામસામેની બાજુઓની કેટલી જોડ છે સમાંતર? ટીચર બંને જોડ છે સમાંતર. એકદમ સાચું, એકદમ સાચું. પણ ટીચર, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો એ ચતુષ્કોણ કયો કહેવાય? તો મારું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે જોઈએ ચતુષ્કોણનો ત્રીજો પ્રકાર. ત્રીજો ચતુષ્કોણ આવ્યો મારી સામે સામેની બાજુની બંને જોડ છે સમાંતર. મારી દરેક બાજુના માપો છે સરખા છે સરખા. દોસ્તો, સામસામેની બાજુઓની કેટલી જોડ છે સમાંતર? બંને જોડ છે સમાંતર. આ ચતુષ્કોણની દરેક બાજુઓના માપો કેવા છે? દરેક બાજુનો માપો સરખા છે. તો સાંભળો, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય અને દરેક એટલે કે ચારેય બાજુઓના માપો સરખા હોય તો જાણીએ એ ચતુષ્કોણ કયો છે. તો મારું નામ છે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ. હવે ચતુષ્કોણના ચોથા પ્રકાર વિશે જાણીએ. ચોથો ચતુષ્કોણ આવ્યો મારી સામે સામેની બાજુની બંને જોડ છે સમાંતર. મારા ચાર ખૂણાઓનું માપ 90 એ છે કાટખૂણા એ છે કાટખૂણા. તો વિદ્યાર્થી મિત્રો, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય અને ચારેય ખૂણા 90 અંશના એટલે કે ચારેય ખૂણા કાટખૂણા હોય તો જોઈએ એ ચતુષ્કોણનું નામ શું છે. તો દોસ્તો, મારું નામ શું છે? લંબચોરસ લંબચોરસ. હવે આવે છે ચતુષ્કોણનો છેલ્લો અને પાંચમો પ્રકાર. પાંચમો ચતુષ્કોણ આવ્યો મારી સામે સામેની બાજુની બંને જોડ છે સમાંતર. મારી દરેક બાજુઓના
ખૂણા પણ હોય તો એ વળી કયો ચતુષ્કોણ? બાળ મિત્રો, મારું નામ છે ચોરસ 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 ચોરસ